નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે આપણે બનાવીશું સૌથી સરળ અને સ્વાદિષ્ટ સૂપ નૂડલ્સ। તો પહેલાં આપણે કઢાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી તેમાં નૂડલ્સ બોઇલ થવા મૂકી દઈએ। નૂડલ્સ બોઇલ થઈ જાય એટલે તેને જાળીવાળા વાસણમાં કાઢીને 8 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી તેમાંથી બધું પાણી છૂટું પડી જાય। નૂડલ્સમાંથી બધું જ પાણી છૂટું પડી જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલો મેંદો ઉમેરી લેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। પછી આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી નૂડલ્સને તળી લેશું। નૂડલ્સને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી તળવાના છે। આપણા નૂડલ્સ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે તેને કાઢી લેશું। પછી આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું। પછી 1 આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળીને ઝીણી સમારીને ઉમેરી લેશું। પછી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી લેશું। 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લેશું। 1 વાટકી ઝીણું સમારેલું ગાજર ઉમેરી લેશું અને 1 વાટકી ઝીણી સમારેલી કોબી ઉમેરી લેશું। પછી તેને મિક્સ કરી લેશું। બધા વેજીટેબલને આપણે 2 થી 3 મિનિટ સુધી સાતળી લેશું। પછી આપણે તેમાં 1 લીટર જેટલું પાણી ઉમેરી લઈશું। પછી આપણે 1 ચમચી જેટલા મેંદાના લોટને પાણી સાથે મિક્સ કરીને સૂપમાં ઉમેરી લેશું, જેનાથી સૂપ એકદમ ઘાટું અને સરસ બને છે। પછી આપણે તેમાં મસાલા ઉમેરી લેશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। અડધી ચમચી હિંગ ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। પછી તેને મિક્સ કરી લેશું। પછી આપણે નૂડલ્સ મસાલો ઉમેરી લેશું અને પછી સૂપને ઉકળવા દઈશું। સૂપ ઉકળી જાય પછી આપણે તેમાં ડાર્ક સોયા સોસ ઉમેરી લેશું। રેડ ચીલી સોસ ઉમેરી લેશું। ટમેટો કેચઅપ ઉમેરી લેશું। અને ગ્રીન ચીલી સોસ ઉમેરી લેશું।
બધા સોસ સ્વાદ મુજબ ઉમેરવાના રહેશે. સૂપ તૈયાર થઈ જાય પછી તેમાં કોથમીર ઉમેરી લેશું. સૌથી સરળ અને સ્વાદિષ્ટ સૂપ નૂડલ્સ તૈયાર છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવું બન્યું છે. ઠંડા વાતાવરણમાં આ ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપને નૂડલ્સ સેવ સાથે સર્વ કરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે.